હાય ગાય, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે બનાવીશું આપણે મેક્સિકન સ્ટેકર. તો એના માટે લાઈક ફૂલ રેસીપી છે, સ્ટેપ બાય સ્ટેપ તો બધું જ બતાવીશ તમને કે લાઈક કઈ રીતના બને, કેવી રીતના, તો શું શું કરવાનું હોય ને કેટલી વસ્તુ હોય ને બધું જ. તો ચલો બતાવું તમને. અને બીજી વસ્તુ કે લાઈક A to Z બધા સ્ટેપ તમને કહેવાની છું હું. તો બનાવીએ ચલો. પહેલાં આપણે બનાવીશું એના માટે સાલસા. તો એના માટે મેં લીધું છે કોથમીર, લીંબુ, ટમેટાં, કેપ્સિકમ અને ડુંગળી અને સોલ્ટ એન્ડ પેપર લીધું છે. તો આટલી વસ્તુ લીધી છે મેં. અને આને કહેવાય પીગાદી ગાયો કહેવાય. તો અને મીડિયમ આઈડિયા માઇલ્ડ સાલસા હોય, કશું લાઈક તીખું ના હોય આની અંદર. એ ખાલી બ્લેક પેપર જાય, બીજું બધું મોડું હોય. તો આઈડિયા મોળા સાલસા છે એકદમ. તો આને પીગાદી ગાયો કહેવાય. તો આપણે બનાવીશું પીગાદી ગાયો આજે. તો ચલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ તો બધું ઝીણું ઝીણું કાપી દઈએ પહેલાં. તો બધું કાપીને પછી બતાવું તમને. તો ચલો. તો મેં અહીંયા બધું કાપી લીધું છે. ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ અને કોથમીર એટલું બધું કાપી લીધું છે. જો મસ્ત એકદમ મીડિયમ કાપવાનું, બહુ લાંબુ નહીં કાપવાનું છે, માપનું જ કાપવાનું. અને આમાં ટમેટાં થોડા વધારે આવે એટલે તમે એ વસ્તુ જોઈ લેજો. એટલે ટમેટાં છે, ડુંગળી છે, એક ડુંગળી લીધી હતી, 2 ટમેટાં લીધા હતા, અડધું કેપ્સિકમ લીધું હતું અને થોડી કોથમીર લીધી હતી. આટલું વસ્તુ લીધું હતું. અને આની અંદર નાખીશું સોલ્ટ, પેપર, બ્લેક પેપર્સ અને લાઈમ જ્યુસ આવે ને જે એરિયું હું આની અંદર નીચવીશ અને બધું મિક્સ કરીશ. એટલે એ બધું 3 નાખી દઉં હું આની અંદર અને પછી મિક્સ કરીને બતાવું તમને. તો આ બની ગયો છે પીગાદી ગાયો. જો કેટલો ટેમ્પટિંગ લાગે. આ તમે સાલસા જોડે બી ખાઈ શકો અને મેક્સિકનમાં બી, ગમે તે મેક્સિકન બનાવવામાં યુઝ થાય આ વસ્તુ. તો જો આજુ બધું કેટલું ઊંધું થયું. તો મસ્ત સાલસા બની ગયા છે. હવે કોણ સાલસા બતાવું તમને. તો કોણ સાલસામાં શું શું વસ્તુ જુઓ ને એ બતાવું તમને. તો એના માટે સ્વીટ કોર્ન લીધા છે, જે મારા જોડે ફ્રોઝન હતા. એ ફ્રોઝનમાંથી કાઢી લીધા છે બહાર, એટલે ફ્રોઝન સ્વીટ કોર્ન છે. આનિયન લીધી છે, ગ્રીન પેપર લીધા છે અને શું કહેવાય, આનિયન લીધી છે. તો આના માટે આપણે રોસ્ટેડ કોર્ન બનાવવાના છે. એના માટે આટલી વસ્તુ લેવાની. અને આ બધાને છે ને એકદમ ઝીણું નહીં કાપવાનું, મીડિયમ કાપવાનું. ના પીસીસ રાખવાના આમાં, કારણ કે રોસ્ટ કરવાના છે એટલે બહુ ઝીણા નહીં કરવાના આની અંદર. અને મને કોર્ન સાલસા બહુ ભાવે એટલે હું થોડા વધારે જ કરું છું. કેસરિયામાં ચાલે અને આમાં બી ચાલે. તો મેં કેપ્સિકમ બી કાપી લીધા, ડુંગળી બી કાપી લીધી અને કોર્ન બી વોશ કરી લીધા જે ફ્રોઝનમાં હતા એ બધા. તો આ 3 વસ્તુ લેવાનું અને આના અંદર જશે પાછું સોલ્ટ એન્ડ પેપર. તો હવે આને રોસ્ટ કરીશું આપણે. તો ચલો બતાવો. તો મેં અહીંયા પેન લઈ લીધું છે. આ નોનસ્ટિકનું પેન છે, મોટું જે તવી આવે રહી. એની અંદર નાખીશું આપણે તેલ. થોડું તેલ નાખવાનું, બહુ નહીં નાખવાનું. અને આના હાઈ હીટ ઉપર રાખવાનું અને તેલ ગરમ થાય, તેલને ગરમ થવા દેવાનું. પછી બધું વસ્તુ નાખવાની અને આપણે ફાયર રોસ્ટેડ કરવાનું. એટલે છે ને, એટલે હાઈ હીટ ઉપર કરવાનું તમારે. એટલે મસ્ત સ્મોકી ફ્લેવર આવે તમારે કોર્નમાં ને એમાં. તો આને મસ્ત એવું ગરમ થવા દઈશું આપણે. અને પછી એની અંદર નાખીશું પહેલાં આપણે આનિયન, કેપ્સિકમ નાખીશું અને મસ્ત રોસ્ટ કરીશું. તો આપણું મસ્ત તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. અને આની અંદર નાખીશું આપણે આનિયન. ડુંગળી નાખીશું આની અંદર. નાખી ડુંગળી અને મસ્ત એવું એ થઈશું. અને કેપ્સિકમ નાખી દઈશું. હવે બંનેને છે ને ફાયર રોસ્ટ કરવાનું. એટલે મસ્ત સ્મોકી ફ્લેવર આની અંદર આવી જાય.
અને જો મેં બહુ નાના નહીં કર્યા, મામના જ રાખ્યા છે, એટલે બહુ નાના નહીં કરવાના. તો આવી રીતના મસ્ત ફૂલ ગેસ ઉપર આને ચડવીશું. ચડવીને બતાવ્યું હમણાં. તો આઈડિયા છે ને 50% કૂક થઈ ગયા છે આપણા. હવે એની અંદર આપણે કોર્ન નાખીશું. જે મારી પાસે ફ્રોઝન કોર્ન છે એ કોર્ન એડ કરીશું. તો ડુંગળી અને કેપ્સિકમ જે છે ને એ 50% થવા દેવાનું, પછી કોર્ન એડ કરવાનું. અને હવે આને મસ્ત રોસ્ટેડ કરીશું. અત્યારે તમને એવું લાગતું હશે તો પેલું એ થઈ ગયું, પણ હમણાં જો મસ્ત એવો કલર આવી જશે બધાને અને થઈ જશે. હાઈ હીટ ઉપર જ રાખવાનું, એટલે તમારે પેલું એ ના થાય. હવે આને મસ્ત કૂક કરીશું આપણે, મસ્ત એવું સોટે કરી અને પછી એકદમ ફાયરવાળું જે લુક આવે ને એના જેવું કરીશું. તો હાલ જ ફ્રોઝનમાં થોડું પાણી હતું ને એટલે અંદર પાણી બી થોડું થઈ ગયું, પણ ફ્રોઝન કોર્ન હતા એટલા માટે. તો હવે આને મસ્ત એવું ફાયર રોસ્ટેડ એવી રીતના કરી દઈશું. તો બતાવું તમને. અને સોલ્ટ એન્ડ પેપર છેલ્લે એડ કરવાનું, કારણ કે સોલ્ટથી પાણી છૂટો અને પેપર નાખીએ એનો ટેસ્ટ તમારે પહેલાં નાખશો તો સ્પાઇસીનું ફ્લેવર આવી જશે. એટલે કોને છેલ્લે નાખવાનું, સોલ્ટે છેલ્લે નાખવાનું, મીઠું બી છેલ્લે નાખવાનું આની અંદર. એટલે હવે આને મસ્ત રોસ્ટેડ કરી અને પછી તમને બતાવું. જો આવા રોસ્ટેડ થવા દેવાના, એટલે એની ફ્લેવર એકદમ મસ્ત આવશે તમારે. જે મેક્સિકન જે બનાવો, કોઈ પણ લાઈક મેક્સિકન બનાવો ને એમાં આવી રીતના તમે બનાવશો ને તો એની લાઈક ફ્લેવર એકદમ મસ્ત આવશે બહાર જેવી. તો તમે આવી રીતના ટ્રાય કરજો. હવે આની અંદર નાખીશું બ્લેક પેપર અને સોલ્ટ. તો મેં આની અંદર સોલ્ટ એન્ડ પેપર નાખ્યું છે. તો મિક્સ કરી દઈશું આને. દેખાય પાણી બી નહીં એટલું અને મસ્ત ફ્રાય બી થઈ ગયા. તો તમે આવી રીતના બનાવજો, કેવા બને છે કહેજો. અને હવે આના પછી આપણે બનાવીશું રાઈસ. જે રાઈસ હું બનાવું છું એ બ્રાઉન રાઈસ બનાવું છું. તો આ રેકોર્ડ થઈ ગયા છે. અને નેક્સ્ટ હવે બનાવીશું આપણે બ્રાઉન રાઈસ. તો એનું બી લાઈક શું શું જોઈએ ને બધું બતાવી દઉં તમને. તો એટલે મસ્ત એવા ફાયર રોસ્ટેડ કોર્ન થઈ ગયા છે. તમે આવી રીતે એક વખત બનાવીને ખાજો. એવું કહેશો કે ભાઈ ના, આવું મેક્સિકન ક્યાંય નહીં ખાતો. બહાર જેવો ટેસ્ટ આવે. જો તમને નજીકથી બતાવું મને જો કેટલા સરસ થઈ ગયા છે. મસ્ત છે, મસ્ત એ બધા થઈ ગયા છે. તો અહીંયા હું છે ને આ 2 વાટકી બ્રાઉન રાઈસ યુઝ કરું છું. તો આવી હું 2 વાટકી અહીંયા રાઈસ લઉં છું. તો મેં 2 વાટકીમાં રાઈસ લઈ લીધા. હવે આને મસ્ત વોશ કરી દઉં. વોશ કરીને તમને પછી બતાવું. તો મેં વોશ કરી લીધા છે અને થોડું પાણી અંદર રાખ્યું છે. હવે જ્યાં સુધી વઘારીશ નહીં એટલે 5-10 મિનિટ આના પલળશે, જ્યાં સુધી હું વઘારને બધું રેડી કરું ત્યાં સુધી. એટલે મસ્ત વોશ કરી દીધા એકદમ ચોખ્ખા પાણીથી. અને થોડી વાર રાખીશું અને વઘાર કરવા માટે શું લઉં ને બધું તમને બતાવું પછી. તો રાઈસ બનાવવા માટે મેં લીધું છે આ તાકો સિઝનિંગ, બ્રાઉન રાઈસ, મરચું અને મીઠું
અને બ્લેક પેપર, આટલી વસ્તુ આની અંદર જશે. તો હું તમને રાઈસ હવે વઘારીને પછી બતાવું. તો હું ઇન્સ્ટાપોટમાં બનાવું છું, પણ વઘાર હું ગેસ ઉપર કરું છું, કારણ કે મને જે રીતના વઘાર જોઈએ એ રીતના મને ગેસ ઉપર કરવો છે. એટલે તો ઇન્સ્ટાપોટનું તપેલું લઈ લીધું છે. આની અંદર હું થોડું તેલ નાખીશ, બહુ નહીં નાખવાનું, થોડું તેલ નાખવાનું આની અંદર. તો મેં તેલ આની અંદર લઈ લીધું છે. આઈ થિંક હશે એક ડોકલી જેવું હશે, આટલું તેલ છે. જો તમને દેખાતું હશે, થોડું જ તેલ છે. એટલે થોડું તેલ લેવાનું. હવે આને થવા દઈશું આપણે. મસ્ત તેલમાં ધુમાડા નીકળવા માંડ્યા છે. હવે આની અંદર આપણે નાખીશું આ બ્રાઉન રાઈસ. બધું પાણી આની નીકાળ દેવાનું, પછી રાઈસ નાખવાનું. તો આના બધા રાઈસ લઈ લીધા છે. મસ્ત આના આપણે સોટે કરવાના થોડી વાર એટલે 2 મિનિટ જેવું સોટે કરવાનું. તમને દેખાતું હોય તો દેખાય. તો આવી રીતે મસ્ત સોટે કરી દેવાના. જો આમ કલર આવવા માંડે ને એના ત્યાં સુધી આપણે એને સોટે કરવાનું. એટલે 2 મિનિટ જેવું થાય એને સોટે કરવાનું, એટલે મસ્ત સોટે થઈ જશે. જો તમને દેખાતું છે, દેખાય છે? એવી રીતના સોટે કરી દેવાનું. 2 વાટકી ચોખા લીધા હતા બ્રાઉન રાઈસ, તો હું 3 વાટકી પાણી નાખું છું આની અંદર. તમારે કેવા રાઈસ છે ને એના ઉપર ડિપેન્ડ્સ કરો કે લાઈક કેટલું પાણી જોવા આની અંદર. મેં 3 વાટકી પાણી નાખ્યું છે, જો હું ઇન્સ્ટાપોટમાં બનાવું છું એના માટે. ઓકે, અને હવે આની અંદર આપણે નાખીશું થોડું બટર. તો મેં અહીંયા થોડું બટર લઈ લીધું છે. તો મેં અહીંયા આટલું બટર લીધું છે, જે 2 વાટકી ચોખામાં થોડું જ છે. તો હું આટલું બટર નાખીશ આની અંદર. તમને દેખાતું હશે નાનો પીસીસ. તો આની અંદર બટર નાખીશ અને હવે આને કૂક થવા મૂકીશ ઇન્સ્ટાપોટમાં રાઈસના મૂડ ઉપર. જો આવું લુક આવે છે, દેખાય શું હશે તમને? જો ઓકે. તો હવે આને ઇન્સ્ટાપોટમાં મૂકીશ હું. તો હું આને ઇન્સ્ટાપોટમાં મૂકીશ રાઈસના મૂડ ઉપર. તો રાઈસ છે, રાઈસ ફરતી દબાવીશ એટલે 8 મિનિટ. ઓકે, 8 મિનિટ મૂકીશ હું આને. બ્રાઉન રાઈસ માટે હું 8 મિનિટ મૂકું. એટલે હવે 8 મિનિટ પછી તમને બતાવું રાઈસ કેવા થયા છે. ઓકે, તો રાઈસ પછી આપણે આના બનાવીશું આવાકાડો ગુઆકામોલી. જેના માટે મેં લીધો છે આવાકાડો, કોથમીર, હાલાપિનો પેપર્સ અને ડુંગળી. સોરી ગાઈસ, કારણ કે આનિયન બોલીએ ને મોસ્ટલી એટલે ભૂલ થઈ જાય. એટલે ડુંગળી, વ્હાઈટ ડુંગળી છે, કોથમીર છે, આવાકાડો છે અને હાલાપિનો છે અને લાઈમ. અને આની અંદર જશે મીઠું. તો આ બધાને હું ચોપરમાં ચોપ કરી દઈશ. તમારા જોડે ચોપર ના હોય તો તમે મેશ કરવાનું, જે આપણે આવે ને ભાજીપાવને એ બધું બનાવતા હોય એનાથી મેશ કરી દેવાનું. અને આનિયન એવું બધું, હાલાપિનો એવું બધું એકદમ ઝીણું ઝીણું કાપી દેવાનું, એટલે મસ્ત થઈ જાય. અને કોથમીર બી એકદમ ઝીણી કાપી દેવાની. મારા જોડે ચોપર છે એટલે હું ચોપરમાં જ બધું એ કરી દઈશ. તો હું તમને બતાવું પછી. તો મસ્ત આવાકાડો થઈ ગયો છે. જો બધું ચોપરમાં બધું એ કરી દીધું એટલે મસ્ત એકદમ ઝીણી કોથમીર બધું એકદમ ચોપરમાં પેલું એ થઈ જાય. જો અને આમાં હાલાપિનો નાખો ને તો સરસ લાગે. પણ તમારા જોડે ના હોય ને તો રેગ્યુલર મરચાં જે તીખા આવે એ રહ્યા યુઝ કરો. કાં તો છોકરાઓ માટે બનાવતા હોય તો કેપ્સિકમ યુઝ કરવાનું, જે સ્પાઇસી ના ખાતા હોય. તો આની અંદર મેં નાખી દીધું છે આપણે શું કહેવાય, મીઠું બી નાખી દીધું ને મિક્સ બી કરી દીધું. લુક યમી રાઈટ. હવે તો આવાકાડો બની ગયો. હવે રાઈસ બી થઈ ગયા છે, તો હું તમને રાઈસ બી બતાવી દઉં. તો જો ગાઈસ, આજે તો કેવું કિચન કર્યું છે મેં મેક્સિકન બનાવવા માટે. તો જો આખું કિચન ભરાઈ ગયું છે. હજુ બધું સાફ કરીશ ને કરીશ.
તો બધું રાઈસ બની ગયા, કોર્ન બની ગયા, સાલસા બની ગયા છે, આવાકાડો બની ગયો છે, પછી કોર્નના બી સાલસા બની ગયા, રેગ્યુલર સાલસા બની ગયા, બધું બની ગયું. હવે બનાવવાનું છે આપણા સોસ. તો સોસ તો ઓલરેડી મેં બનાવીને મૂક્યો છે, પણ તમારે બનાવવો હોય ને તો સિરાચા અને એના જેટલો સિરાચા લઈએ ને, 1 કપ સિરાચા લઈએ તો 2 કપ રેંચ લેવાનો. તો હું એવી રીતના સિરાચા રેંચ બનાવું છું, જે આમાં યુઝ કરું છું. એટલે તમે સિરાચા રેંચ બનાવજો, ટ્રાય કરજો કેવો બન્યો છે. તો લાઈક આ મેક્સિકનમાં આવી રીતના ચાય 2 વસ્તુ. તો જો અમારું કિચન કેવું ગંદુ કર્યું છે જો. તો આ બધું સાફ કરીશ જ્યારે છેલ્લું બધું બની જાય ને પછી સાફ કરવાનું. એક વસ્તુ કરવા બેસે ને તો કેટલો ટાઈમ થાય આપણો, એટલે બધું કરીને પછી જ બેસવાનું. તો જો ગાઈસ રાઈસ થઈ ગયા છે. હું તમને એ કરીને બતાવું. જો બધા મસ્ત થયા છે. જો છડી બી સરસ ગયા છે અને થઈ ગયા છે સારા. તો આના પછી હું હાલાપીનો ફ્રેશ આવે એરિયા કાપી દઉં અને સાવર ક્રીમને એવું બધું રેડી કરી દઉં ને પછી તમને બતાવું. તો ગાઈસ મેં લેટસે કાપી દીધી, હાલાપીનો કાપી દીધો, સાવર ક્રીમે કરી દીધું, અને જે આપણે જે કેનના બીન્સ આવે ને એને મેં પાણીથી ધોઈ અને લઈ લીધા છે. અને આની અંદર હું કશું નહીં કરતી, લાઈક પ્લેન બીન્સ છે જે કેનમાં આવે ને જે રેડી, એને ખાલી નીતરી નાખ્યા, પાણીથી વોશ કરી દીધા એટલા જ છે. અને શું કહેવાય, સાલસા, રાઈસ અને જે આપણે કોર્ન સાલસા બનાવતા એર્યા, અને જે હું સ્ટીકર માટે યુઝ કરું છું ને એ આર્યા 12 ઇંચ ટોટિયા, અને જે આર્યા ક્રિસ્પી જે કોર્ન ટોટિયા આવે ટોસ્ટાડા માટે એર્યા છે. તો આટલું વસ્તુ હું સ્ટીકર માટે લઉં છું. તો જોઈ લો તમે આર્યા શું કહેવાય, પિકાદે ગાયો છે, બ્લેક બીન્સ છે, સાવર ક્રીમ છે, આવાકાડો છે, લેટસ છે, આ ફ્રેશ હાલાપીનો તમારા તીખાસ માટે છે, રાઈસ છે, અને કોર્ન સાલસા છે. તમારે સલાન્ટ્રો ઉપરથી નાખવો હોય ને બીજો તો બી નખાય, કારણ કે મેં આની અંદર તો નાખ્યો એટલે હું ઉપરથી નહીં નાખતી એક્સ્ટ્રા. અને કા 12 ઇંચ ટોટિયા લેવાના, અને કા લેવાનો જે કોર્ન ટોસ્ટાડા માટે યુઝ, કોર્ન ટોટિયા જ કહેવાય. આ એના તળેલા હોય એ ક્રિસ્પી એકદમ પાપડના જેમ તો એર્યા, એ તો એટલું વસ્તુ. અને જે મેક્સિકનની જે ચીઝ આવે એ રહી ચીઝ લેવાની. તો હું આ રહી મેક્સિકન જે ચીઝ આવે એ રહી યુઝ કરું છું. જો તમે મોન્ટેરી જેક, અસ્ટેરો, ક્વેશો, ક્વેસ્ટિલા, ફ્રાન્સિસ એરેચ આરે યુઝ કરું છું. અને સિરાચા રેન્ચ. તમે લાઈક હું રેન્ચ નહીં મિક્સ કરીને પછી એ કરું. જો રેન્ચ અને સિરાચા મિક્સ કરીને મેં એમાં જોડે બોટલ હતી રેન્ચની, એમાં જ મેં મિક્સ કરી દીધું હતું. એટલે આટલી ટોટલ વસ્તુ મેં લીધી છે. હવે હું તમને બતાવું સ્ટીકર કઈ રીતના બનાવવાનો. તો આની અંદર છે ને મેં આવી રીતના બધું મિક્સ કરી લીધું છે. આની અંદર બીન્સ લીધા છે, ફ્રેશ હાલાપીનો લીધો છે, રાઈસ લીધા છે, કોર્ન લીધા છે, લેટસ લીધી છે, અને પિકાદે ગાયો લીધો છે. હવે આની અંદર હું છે ને એર્યું બધું વસ્તુ મિક્સ કરી દઈશ. તો મેં આ મિક્સ કરી દીધું છે. તમે તમારે જેટલું લેવું હોય એટલું લઈ શકો. મેં આશરે મારે જેટલું લેવું હતું એટલું લઈ લીધું. આની અંદર મેં આવાકાડો નહીં નાખ્યો, સાવર ક્રીમ નહીં નાખી, અને સોસ નહીં નાખ્યો. એ બધું હું ઉપરથી નાખીશ. એટલે હવે હું તમને બતાવું કે લાઈક કઈ રીતના હું બનાવું છું. તો મેં અહીંયા નોનસ્ટિકની જે બીજી તવી લઈ લીધી છે, જે આપણે ઢોસા ઉતારીએ ને એ રહી તવી. હવે એનો હું ગેસ ચાલુ કરી દઈશ, કારણ કે હાલ જ મેં એના ઉપર કેસરીઓ બનાવ્યો, એટલે બહુ કરવાની જરૂર નહીં મારે. એટલે થોડી ગરમ થશે ને પછી આગળની પ્રોસેસ તમને બતાવું. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે. ઓકે, ગેસ થાય ગરમ ત્યાં સુધી પછી હું બીજી બધી પ્રિપરેશન કરી દઉં. આપણે મસ્ત તવી ગરમ થઈ ગઈ છે સરખી એવી. તો હું આ જે ટોટિયા લાવી છું એ વોર્મ કરીશ. આને કશું નીચે લાઈક તેલ એવું કશું લગાવવાનું નહીં, પણ તવી સરખી ગરમ થવા દેવાની.
અને ટોટિયાને આપણે વોર્મઅપ કરી દેવાના. જો હું જેવી રીતના કરું ને એવી રીતના કરજો એટલે થઈ જશે. તો આવી રીતના સરસ એવા ટોટિયા ગરમ કરી દેવાના અને પછી એવી રીતના મૂકી દેવાનું. રાઈટ, હવે તમને આગળની તો આ ટોટિયા મેં લઈ લીધા છે. હવે અહીંયા છે ને આ મારે ભાગી ગયો હતો એટલે મેં અહીંયા પેલો એ કર્યો છે. જો આવી રીતના કરી દીધું છે. આવી રીતના થોડી નીચે ચીઝ પાથરવાની પહેલાં, પછી એરિયા જે ટોટિયા એ કર્યા હતા એરિયા મૂકવાના અને જે બે આપણે મિક્સ કર્યું છે ને એ બધું નાખવાનું. તો મેં આ બધું નાખી દીધું અહીંયા. હવે ઉપર નાખીશું આપણે થોડી ગ્વાક. હું થોડી જ લઉં છું, તમને જેટલી લેવી હોય એટલી લઈ શકો. સાવર ક્રીમ, અને જે સોસ હું સિરાચા રેન્ચ નાખું. તમારે જે સોસ તમને ભાવતું હોય, મેંગો હાર્બનેરો નેસ્ટલ કે જે ભાવતું હોય એ નાખી શકો. હું સિરાચા રેન્ચ નાખું છું, તમને જેટલો ભાવે એટલો તમે નાખી શકો. તો આવી રીતના સિરાચા રેન્ચ નાખ્યો. ઉપરથી મને ફ્રેશ આલાપીનો બિકોઝ આઈ લાઈક સ્પાઈસી, તો ઉપરથી ફ્રેશ આલાપીનો નાખ્યો મેં. અને એના ઉપર બી લાઈક આવી રીતના બીજો ટોટિયા મૂકવાનો અને એના ઉપર ચીઝ થોડી મૂકવાની. પછી તો મેં ચીઝ નાખી દીધી છે રેપ કરીને. હવે હું તમને વાર્તા તો પહેલાં અહીંયાથી આમ ફોલ્ડ કરવાનું, પછી અહીંથી આમ બધું ટાઈટ પકડીને અહીંયાથી આમ મિક્સ કરતું રહેવાનું આપણે, એટલે બધું મિક્સ સરખું થઈ જાય. તો આવી રીતના કરી દેવાનું, કેમ કે ઓલરેડી મારે બધું ઠંડુ થઈ ગયું. આવી રીતના, કેમ કે ટોટિયા મારે ભાગેલો હતો ને એટલે આઈ થિંક થોડું હાર્ડલી એ થશે, પણ આવી રીતના તમે કરશો ને તો થઈ જશે. તો આવી રીતના વાળી દેવાનું. જો સરસ વળી ગયું છે, કારણ કે મને લાઈક એક હાથે ફોન પકડવાનો ને એક હાથે નહોતું ફાવતું, એટલા માટે મારે ફોન બંધ કરીને પછી કરવું પડ્યો. એટલે એના પછી એના ઉપર તમારી જોડે જે બી હેવી વસ્તુ હોય ને એ મૂકી દેવાનું. અત્યારે મારા જોડે કાસ્ટ આયરનની તવી હતી પણ મળતી નહીં, એટલે હું અત્યારે છે ને આવી બીજી તવી લીધી આવી રીતના, અને એના ઉપર આવી રીતના મૂકી દઉં છું. અને આના ઉપર કઈ વજનવાળું મૂકી દઈશ એટલે મસ્ત એવું ચડી જશે. લાઈક તમારી જોડે જે બી વસ્તુ હેવી હોય ને એ મૂકી દેવાનું, તો નીચેથી મસ્ત એવું ક્રિસ્પી થશે. આવી રીતના જુગાડ કર્યો છે. ખાયણી મૂકી છે ઉપર, નીચે તવી મૂકી છે, નીચે થાય છે. તો તમને મસ્ત બંને બાજુ ચડવી અને પછી બતાવું. જો આ એ જે બાજુ આપણે પેલું એ કર્યું હતું ને એ બાજુ ચડી ગયું છે. હવે બીજી બાજુ ચડવા દઈશું. બીજી બાજુ વજનવાળું નહીં મૂકો ને તો ચાલશે, એક બાજુ સરખું એવું થવા દેવાનું. જે બાજુ આપણે છેલ્લે ચીઝ નાખી હોય ને એ બાજુ થવા દેવાનું. જો મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે. તમને એવું લાગતું હશે આ બળી ગયો, બળ્યો નથી આવ્યો. એ તમારે પેલું ગેસનું મારો ફૂલ પેલું ફ્લેમ હતું, પણ આ તમને બળેલો થોડો ટેસ્ટ નહીં આવે. એટલે શું કે ચીઝ ને એવું બળે ને એના લીધે તમને એવું લાગે લુકમાં. નકર આવ્યું છે. હવે એક બાજુ થશે ને તો પછી તમને બતાવું બંને બાજુ. તો જો બંને બાજુ મસ્ત એવો ચડી ગયો છે. હવે તમે આનો એમને બી ખાઈ શકો અને આનો વચ્ચે કાપીને બી ખાઈ શકો. તમને જે રીતના અનુકૂળ આવે એ રીતના, પણ આ પરફેક્ટલી ચડી ગયો છે. અને તમને એવું થાય કે ભાઈ આટલું બધી મહેનત કોણ કરે, રાઈટ? એના બહારથી લાઈન ખાઈ લઈ. પણ તમે એક વખત બનાવશો ને તો તમે કોઈ તો મસ્ત એવું થઈ ગયું છે. બંને બાજુ કડક કડક થઈ ગયું છે. તો કડક જ થવા દેવાનું આને. તમે ધીમી આંચ ઉપર થવા દેશો ને તો બહુ સારું. પણ મને ઓલરેડી ભૂખ લાગી છે એટલે મેં ફટાફટ કરવા જઈમાં બધું થોડું એ થઈ ગયું છે. પણ ધીમી આંચ ઉપર કરશો ને તો એકદમ ક્રિસ્પી મસ્ત થશે. તો તમે લાઈક મીડિયમ ગેસ ઉપર અને તમારે લાઈક વોચ કરતું રહેવાનું એટલે ના બળે. પણ બળ્યું નથી આવ્યું, પણ જસ્ટ લાઈક લુક વાઇઝ થોડું પેલું એવું લાગે, કારણ કે આપણે બટર કે એવું કશું લગાવ્યું નહીં ને. એટલે તમે બટરનો ઓઇલ લગાવો ને તો લગાવી શકો. ઓકે, આમાં કશું એવું નહીં કે નહીં લગાવવાનું. તમારે બટર તો ડેફિનેટલી લગાવવાનું, પણ હું સ્કીપ કરું છું બટરને એવું. એટલે બટર લગાવશો ને તો થોડું મસ્ત લાગશે. બટર લગાવજો તમે.
અને પછી ઉપર નંગજો તવી ઉપર, તો તમારા આનાથી બી વધારે સારું થશે. તો અને તમને થતું હશે કે આટલી બધી મહેનત કોણ કરે, રાઈટ? પણ તમે એક વખત બનાવશો ને તો ડેફિનેટલી તમે એવું કહેશો કે ના મસ્ત બન્યું છે. આ વસ્તુ છે ને મૂઝમાં મળે છે, જે આપણે મૂઝ કહીએ ને એર્યું અમે લોકો બહુ ખાવા જઈએ મૂઝ, તો મને બહુ ભાવે. તો હવે ઘરે બનાવું છું. પહેલાં અમે લોકો ખાવા જતા હતા, તો મને એમાં મૂઝમાં સ્ટીકર જ બહુ, તમે લોકોએ ના ટ્રાય કરી હોય તો આ ટ્રાય કરજો. સ્ટીકર બહુ મસ્ત લાગે. તો આ રહી ફૂલ રેસીપી મેં તમને આપી દીધી છે, તમે ડેફિનેટલી ઘરે ટ્રાય કરજો. અને આમાં કંઈ મોટું સાયન્સ નથી, એટલે બધાથી થાય એવું છે. સિમ્પલ જ છે, ઇઝી જ રેસીપી છે, બહુ ટાઈમે નહીં લાગતો અને બની જાય. તો તમને કેવું લાગ્યું આજનું કહેજો. મેં તમને જે રેસીપી આપી એ તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો યા કમેન્ટી કરતા જજો. અને જય શ્રી કૃષ્ણ ગાઈઝ, બાય. ખબર નહીં શું બોલું એટલે બાય.